ગરડા સ્વામી ખાતે ભરવાડ સમાજના યુવા કાર્યકર દ્વારા પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે બાંભણિયા બ્લડ બેંકના સહકારથી રક્તદાન કેમ્પ યોજાયો। આજના યુવાનોમાં સેવાકીય ભાવનાઓ બાબતે ખૂબ જાગૃતિ આવી રહી છે અને આવી જાગૃતિ માનવ સેવામાં એક આદર્શ ભાવ પ્રગટ કરાવી યુવાનોમાં પ્રેરણાદાયી કિસ્સાઓ સ્થાપિત કરી એક આદર્શ સમાજની રચના કરી રહી છે। એવી વાત કરીએ તો આજરોજ ગરડા શહેરના સામકાંઠા વિસ્તારમાં રહેતા સેવાભાવી યુવાન માલધારી સમાજના યુવાન એવા ભાવેશભાઈ શેફાત્રાએ પોતાના સ્વર્ગસ્વ પિતા ભાયાભાઈ અરજણભાઈની 10મી પુણ્યતિથિ નિમિત્તે શેફાત્રા પરિવાર અને સ્નેહી મિત્રોના સહકારથી બાંભણિયા બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 40થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ બાંભણિયા બ્લડ બેંકના કાઉન્સિલર કિરણબેન વાઢેલ દ્વારા આ કેમ્પમાં માલધારી સમાજની આવી સેવાકીય જાગૃતિ જોઈ હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। ગરડા શહેરના પ્રતિષ્ઠા લોકોએ આવા ઉમદા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી અને પોતે રક્તનું દાન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર વિસ્તારમાં પ્રથમ આવો કેમ્પ હશે કે જે પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવ્યો હતો, જેમાં માલધારી સમાજના અનેક યુવાનો આ કેમ્પમાં જોડાયા હતા અને પોતાના રક્તનું દાન કરવામાં આવ્યું હતું। મારું નામ કિરણ વાઢેર છે। બાંભણિયા બ્લડ બેંકમાં છેલ્લા 2 વર્ષથી બ્લડ બેંક કાઉન્સિલર તરીકે કામ કરું છું। આમ આ બ્લડ બેંક ક્ષેત્રમાં 17 વર્ષથી કામ કરું છું। આજ રોજ સામાકાંઠા વિસ્તારમાં ગઢડા તાલુકાનું સામાકાંઠા વિસ્તાર છે, ત્યાં ભાયાભાઈ અરજણભાઈ શેફાતરની 10મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। આ સમાજમાં સૌથી પહેલીવાર જે પુણ્યતિથિ નિમિત્તે કહીએ ને કે આમ તો ગઢડા તાલુકામાં પુણ્યતિથિનો પહેલો કેમ્પ છે અને ખાસ કરીને બહેનોએ રક્તદાનથી શરૂઆત કરેલી છે। જે સમાજમાં આપણે વાત કરીએ છીએ કે રક્તદાન ના કરવું જોઈએ, એ સમાજે આ શરૂઆત કરી છે અને એમાં ખાસ ભાવેશભાઈએ ખૂબ જ મહેનત કરી છે। બાંભણિયા બ્લડ બેંક ગઢડા તાલુકામાં લગભગ વર્ષના 4 થી 5 રક્તદાન કેમ્પ કરે છે। જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ગણપતિ મહોત્સવમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન થતું હોય છે અને જ્યારે પણ બ્લડની જરૂરિયાત હોય કોઈ પણ જિલ્લામાં કે તાલુકામાં, ત્યારે બ્લડ બેંક ખડે પગે રહેતી હોય છે। ગઢડા તાલુકાના આજુબાજુના લોકોને મારી એક અપીલ છે કે આપણે નિયમિત 3 મહિને રક્તદાન કેમ્પોનું આયોજન કરીએ। બાંભણિયા બ્લડ બેંક કોઈ પણ સમયે રક્તદાન કેમ્પ લેવા તૈયાર છે, તો વધારેમાં વધારે લોકો રક્તદાન કરો ને આજે પણ આપણે 12 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન રાખેલું છે। અત્યાર સુધીમાં 25 થી 30 લોકોએ, ભાઈઓ અને બહેનોએ રક્તદાન કર્યું છે અને આ જે રક્તદાન કેમ્પનું આયોજન છે ને એ ખરેખર ખૂબ જ ઉત્તમ અને ઉમદા કાર્ય છે કે આ સમાજમાં લોકો લોહી આપતા ડરતા હોય છે, એમાંય બહેનો કે ભાઈ લોહી ના આપવું જોઈએ, પણ જે લોહીની શરૂઆત, રક્તદાનની શરૂઆત બહેનો દ્વારા કરવામાં આવી છે, તો એ આમ કહેવાય ને સમાજમાં પણ જાગૃતતા છે અને આવું નવું કાર્ય વધારેમાં વધારે થતું રહે એવી અપેક્ષા। થેન્ક યુ વેરી મચ। આપનો પરિચય? ભાવેશભાઈ ભાયાભાઈ શેફાત્રા। આજે સામાકાંઠા વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેના વિશે જણાવશો? સામાકાંઠા વિસ્તારમાં જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે મારા બાપુજીની 10મી પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર બાંભણિયા બ્લડ બેંક નિમિત્તે આપણે આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે 20 બોટલ ભરાઈ ગઈ છે।